આજે આપણે પૌરાણિક કથા હનુમાનજીના બંધાયેલા મંદિર વિશે કરીશું. આ છે મંદિર પણ જ્યાં આજે પણ ભગવાન હનુમાન સોનાના જંજીરોમાં બંધાયેલા છે. પરંતુ પ્રશ્ન આપણને એ થાય છે કે રાવણ જેવા રાક્ષસ પણ બાંધી શક્યા નહીં, તેમને આખરે કોણે અને શા માટે બાંધી દીધા હશે? તો કથા શરૂ થાય છે સમુદ્રદેવથી, જે પોતાની ભક્તિમાં એવા વ્યાકુળ થઈ ગયા હતા કે ભગવાન જગન્નાથના શરણોમાં પહોંચવા માટે તેઓ પોતાનું વિનાશક લહેરોથી આખા શહેરને વારંવાર ડૂબાડી દેતા હતા. શહેરને વિનાશથી બચાવવા માટે ભગવાન જગન્નાથે પોતાના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને સમુદ્ર કિનારે પહેરો માટે બેહાર્યા હતા. જેમ જ હનુમાનજી ત્યાં પહોંચ્યા તો સમુદ્ર સાવ શાંત થઈ ગયા. પરંતુ માત્ર થોડા સમય માટે. જ્યારે પણ જગન્નાથપુરીમાં ક્યાંય રામ ભજન કે કીર્તન થતું હોય તો હનુમાનજી પોતાનો પહેરો છોડી ત્યાંથી ભજનમાં પહોંચી જતા અને તેમના જતા સમુદ્ર ફરી ઉફાન કરે અને જગન્નાથપુરીમાં શહેર સુધી આવી જતો અને ફરી સંકટ તૂટી પડતું. ત્યારે ભગવાન જગન્નાથે એવું કર્યું કે જે કોઈ વિચાર પણ ન કરી શકે. તેમણે કહ્યું કે હે મારુતિ, તમને બીજો કોઈ રોકી શકતો નથી, એટલે આજે હું સ્વયં તમને કર્તવ્યથી બેડીઓમાં બાંધું છું. અને જ્યાં ભગવાને પોતાના ભક્તને બાંધ્યા હતા ત્યાં જ ભગવાનનું બેડી હનુમાન મંદિર, જ્યાં આજે પણ હનુમાનજી સોનાની જંજીરોમાં બંધાયેલા છે, જેથી જગન્નાથપુરી અને તેના લોકો સદાય સુરક્ષિત રહેશે. જો તમે પણ બજરંગબલીના ભક્ત હો તો આ કથાને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખો, જેથી દરેકને ખબર પડે કે કેવી રીતે ભગવાન પોતાના જ ભક્તોને બાંધીને આખી ધરતીમાં રક્ષા કરે છે. જય શ્રી રામ મિત્રો, ફરી મળશું આપણે આવી નવી કથા સાથે.